પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર યોહાન એમનો જે શિષ્ય હતો એ યોહાનને પાત્મસ નામના ટાપુ પર જ્યારે મૂકવામાં આવેલા હતા ત્યારે એ આખું પ્રકટીકરણ તેમને દેખાડે છે અને એમને કીધું પણ ખરું કે હવે પછી જે થવાનું જ છે એ બધું હું તને દેખાડું છું અને તું લખ પુસ્તકમાં, અને એમ કરીને પુસ્તકમાં બધું લખાવડાયું. પરંતુ એક વખત એવી ઘટના બની કે જ્યારે સિંહની ગર્જના જેવો મોટો સાદ થયો, મોટો પુકાર થયો અને ત્યારે એવું થયું કે 7 ગર્જના બોલી, અને 7 ગર્જના જે બોલી એ ભયંકર વાતો હતી. અને એ 7 ગર્જના જે બોલી એ યોહાન લખવા જતા હતા તો ઈશ્વર એકદમ ના પાડી દીધી, એ લખીશ નહીં કે જા આની પર મુદ્રા કર, આ લખવાની નથી. ચલો માનીએ કે ઈશ્વરે ના પાડી દીધી કે લખવાની નથી, પરંતુ જો લખવાની નથી તો પછી બાઇબલમાં આ વસ્તુ પણ લખવાની કેમ જરૂર પડી કે 7 ગર્જના થઈ, એ 7 ગર્જના થઈ ત્યારે હું લખવા માગતો હતો પરંતુ ઈશ્વરે મને ના પાડી દીધી. જો નહોતું જ લખાવાનું તો પછી 7 ગર્જનાની વાત બાઇબલમાં આવવી જ જોઈતી નથી. ઈશ્વર લખાવવા માગતા જ નહોતા તો પછી શું કામ એ 7 ગર્જનાની વાત આવી કે તું આના મુદ્રા કરી નાખે છે. અને આવી જ ઘટના એ દાનિયેલ સાથે પણ થયેલી હતી. દાનિયેલ પણ લખવા જતા હતા તો ઈશ્વરે ના પાડી કે આ વસ્તુ તારે નથી લખવાની. તો પ્રશ્ન એ છે કે જે વસ્તુ બાઇબલમાં નથી લખવાની એની થોડી પણ બાબત બાઇબલમાં લખવાની જરૂર ક્યાં છે? જો ઈશ્વરે 7 ગર્જના વિશે લખવા જ નથી માગતા તો 7 ગર્જના બોલી એવું પણ શું કામ લખાવડાયું? એવું પણ શું કામ લખાવડાયું કે આ તું ના લખ, આને તું મુદ્રા કર? તો અહીંયા આપણને એક શંકા જાય કે ઈશ્વરે આવું કેમ કર્યું. તો એની પાછળ બહુ મોટું રહસ્ય છે. ઈશ્વરે પોતાના શિષ્યોને એવું કીધું કે હું તમને હવેથી દાસ નથી કહેતો, પરંતુ હું તમને મિત્ર કહું છું. કારણ કે જે દાસ છે એને એનો માલિક બધું જ કહેતો નથી, પરંતુ મિત્રને તો મિત્રો બધી જ વાતો કરે છે. મતલબ હું તમારાથી કશું ગુપ્ત નહીં રાખું. શિષ્યોએ પણ કીધું કે પ્રભુ હવે તમે સ્પષ્ટ બોલો છો કે છે અને કશું ગુપ્ત રાખતા નથી. તો જો પ્રભુ આપણને દાસ ના કહેતા હોય, આપણને એમના મિત્ર કહેતા હોય, બધી જ વાતો પ્રગટ કરવા માગતા હોય તો આ જગ્યા પર એમણે કેમ એવું કીધું કે આને લખીશ નહીં, આની પર મુદ્રા કર? શું ઈશ્વર ખરેખર એવું ચાહે છે કે કોઈ વાત આપણાથી ગુપ્ત રહે? ના. આ જે યોહાનને લખવાની ના પાડીને એ જ વાત યોહાને લખી અને ઈશ્વરે જ કીધું લખ. પરંતુ પ્રકટીકરણનું પુસ્તક એવું છે ને કે જેમાં જે દેખાય છે એ છે નહીં અને જે છે એ દેખાતું નથી. અને માટે બહુ ધ્યાનથી સમજો કે એ 7 ગર્જના શું બોલી, એની અંદર કઈ વાતો હતી, એ ક્યારે લખવામાં આવી, યોહાનને ક્યારે કીધું કે તું લખ, અને બાઇબલમાં કઈ જગ્યાએ લખેલી છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. વોટ્સએપ પર રોજ જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજે છે તારીખ 1 જૂન, અને એમાં જે પહેલો સવાલ છે એ છે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ પણ શાનો બગાડ તું કર? બાઇબલની અંદર એવું છે કે શાનો બગાડ તું ન કર, અને એનો જવાબ આવે કે કશાનો નહીં. પરંતુ ખરેખર બાઇબલમાં એવું લખવામાં આવેલું હતું કે તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. એટલે બાઇબલના શબ્દો બદલવામાં નથી આવતા, પરંતુ આ એક ક્વિઝ છે, સ્પર્ધા છે, અને તે લોકોને ગૂંચવવાના માટે કે લોકો કેટલું ધ્યાનથી બાઇબલ વાંચે છે એ જોવાના માટે આ રીતે શબ્દો બદલવામાં આવે છે, જેથી કરીને લોકો કેટલું ધ્યાનથી વાંચે છે સમજી શકાય અને લોકોને સમજાવી શકાય કે હજુ પણ તમારે ધ્યાનથી વાંચવાની જરૂર છે. તો અહીંયા જે બાબત લખેલી છે, તો જ્યારે પ્રકટીકરણનું પુસ્તક એનો 6ઠ્ઠો અધ્યાય વાંચે છે અને ત્યાં જ્યારે એક પછી એક મુદ્રા બધી ખુલતી જાય છે, તો પહેલી મુદ્રા ખુલે છે ત્યારે પહેલું પ્રાણી બોલે છે, બીજી મુદ્રા ખુલે છે ત્યારે બીજું પ્રાણી બોલે છે, ત્રીજી મુદ્રા ખુલે છે ત્યારે ત્રીજું પ્રાણી બોલે છે, અને ચોથી મુદ્રા ખુલે છે ત્યારે ચોથું પ્રાણી બોલે છે.
અને પહેલું પ્રાણી હતું એ તો સિંહના જેવું હતું, અને સિંહ એટલે જંગલનો રાજા. તો જ્યારે પહેલી મુદ્રા ખુલે છે ને ત્યારે પહેલું પ્રાણી એટલે સિંહ જેવા દેખાવાનું જે પ્રાણી હતું એ પ્રાણીઓ કહે છે આવ. અને એક સફેદ ઘોડા પર એક માણસ આવે છે જે જીતતો અને જીતવા માટે નીકળ્યો. જ્યારે બીજી મુદ્રા ખોલવામાં આવે છે ત્યારે બીજું પ્રાણી કે જે વાછરડાના જેવું છે, જે સેવકની તુલના કરાવે છે, એ પ્રાણી એ બોલાવે છે કે આવ. અને ત્યારે પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની વાત આવી. અને જ્યારે ત્રીજી મુદ્રા તોડવામાં આવે છે ત્યારે ત્રીજું પ્રાણી એટલે કે જેનું મોઢું મનુષ્યના જેવું છે, અને મનુષ્યના જેવું મોઢું છે તો એ મનુષ્યના જેમ જ બોલે છે કે ભાઈ અડધે શેર ઘઉં અને અડધે 3 શેર જવ, પણ તેલ અને દ્રાક્ષરસનો તું બગાડ ન કર. એમાં જે ઘોડો હતો અને ઘોડા પર જે બેઠેલો હતો એના હાથમાં ત્રાજવા હતા. એટલે એવું કહેવા માગે છે કે મોંઘવારી પુષ્કળ વધશે અને અનાજ પુષ્કળ મોંઘું થઈ જશે, અને તેલ અને દ્રાક્ષારસ એટલે કે બાળવાનું તેલ અને ખાવાનું તેલ આ તો એટલું બધું મોંઘું થશે ને કે તમે એને ખરીદી પણ નહીં શકો, એવું આ કહેવા માગે છે. અને ત્યારે લગભગ આપણે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે કે મોંઘવારી દિવસે દિવસે એ વધતી જઈ રહી છે. પછીનો બીજો સવાલ છે, દેવ તેઓની આંખોમાંથી શું લૂછી નાખશે? અને એનો જવાબ છે પ્રત્યેક આંસુ, જે 7મા અધ્યાયની 17મી કલમમાં લખેલું છે. હવે સમજવા જેવી વાત એ છે કે બહુ મોટી ભીડ દેખાય છે, અને એ મોટી ભીડ એ દરેક દેશમાંથી, દરેક ભાષા બોલનારામાંથી, દરેક કુળમાંથી, દરેક જાતિમાંથી આવેલા લોકોની હતી. આ બધા લોકો સ્વર્ગમાં પહોંચી ગયેલા હતા. અને પ્રભુ એવું કહે છે કે તે લોકોનું પ્રત્યેક આંસુ લૂછી નાખશે. દેવ એ લોકોની આંખમાંથી પ્રત્યેક આંસુ લૂછી નાખશે. હું કહું છું, સ્વર્ગમાં ગયા પછી આંસુ હોય? સ્વર્ગમાં ગયા પછી શું દુઃખ હોય? શું કામ આંસુ લૂછવાની વાત ત્યાં આવે? સ્વર્ગમાં તો શાંતિ હોય, આનંદ હોય, તો ત્યાં આગળ શું કામ ઈશ્વર આંસુ લૂછશે? પણ બહુ ધ્યાનથી સમજો કે સ્વર્ગમાં ઘૂસ્યા પછી તકલીફ છે થોડી, ત્યાં આંસુ છે. હવે સ્વર્ગમાં કેમ આંસુ? તો હું તમને કહું કેમ આંસુ. તમે, તમારો પરિવાર, તમે પતિ પત્ની, તમે 2 જણા છો, કદાચ તમને 2 બાળકો છે, એ તમે 4 જણા છો, અને 4માંથી સમજો કે 2 જણા સ્વર્ગમાં પહોંચી ગયા અને 2 જણા ના પહોંચ્યા. કદાચ માતા પિતા પહોંચી ગયા, છોકરાઓ ના પહોંચ્યા. કદાચ બાપ પહોંચી ગયો, મા ના પહોંચી, છોકરા પહોંચી ગયા, માતા પિતા ના પહોંચે. ટૂંકમાં તમારા પરિવારનું કોઈ પણ રહી ગયું. હવે જે પેલો ધનવાન માણસ નર્કમાં પડેલો, એ કેવું કહે છે, ઓ ઇબ્રાહિમ પિતા, આ લાજરસને તું મારી પાસે ના મોકલી શકે તો કોઈ વાંધો નહીં, પૃથ્વી પર મારા ભાઈઓના ઘરે, મારા બાપના ઘરે તો મોકલ. મારા 5 ભાઈઓ મારા જેવું જ જીવન જીવે છે, બધા નર્કમાં આવશે, તો બચાવી લો ને એ લોકોને. જોને ત્યાં બધું યાદ હતું કે નહીં, પૃથ્વી પર શું હતું શું નહીં. અને પણ આ તો એક એન્ડ આવી ગયો છે. અને એવા સમયે જે લોકો સ્વર્ગમાં જતા રહ્યા છે તો એ લોકો જોશે ને, ભાઈ મારો ભાઈ નહીં આવ્યો, કોઈ જોશે મારી બહેન નથી આવી, કોઈ કહેશે મારો પતિ નથી આવ્યો, કોઈ કહેશે મારી પત્ની નથી આવી. રડારોડ થશે ત્યાં તો. પરંતુ ઈશ્વર શું કરશે? એ બધાના આંસુ નૂખી નાખશે. અને આંસુ નૂખી નાખશે એટલે શું? આંસુ તો નૂખાઈ જશે, પરંતુ ઈશ્વર છે ને એ લોકોની જૂની બધી વાતો એ ડિલીટ મારી દેશે. એ આગળ જતાં હું તમને બતાવીશ. પરંતુ ઈશ્વર જૂની વાતો એટલે કે પૃથ્વી પરની બધી વાતો ભૂલાવી દેશે, કે શું હતું ને કેવું હતું ને ફલાણું હતું ઢીકણું હતું. અને તમે બધા ભૂલી જશો. જે પોતાનું સગું નહીં જોવે ને એ બધાને ભૂલી જશે, એટલે યાદ જ નહીં આવે. એટલે પછી એ લોકોને રુદન નહીં થાય, પરંતુ ત્યાં રુદન છે શરૂઆતની અંદર. પછીનો પ્રશ્ન છે, તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી પેઠે માર્યા જવાના છે, તેઓને શું પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો. જ્યારે 5મી મુદ્રા તોડવામાં આવે છે ત્યારે સ્વર્ગની અંદર એક વેદી દેખાય છે, અને વેદીની તળે એ બધા આત્માઓ હતા જે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને કારણે, એમની શાહેદીને કારણે એ લોકોને કાપી નાખવામાં આવેલા, મારી નાખવામાં આવેલા, સતાવવામાં આવેલા, એવા બધા આત્માઓ ત્યાં હતા. અને લોકો પ્રભુને ઊભું પાડો, પ્રભુ મારો બદલો લો, પ્રભુ મારો બદલો લો, જલ્દી લો. તો પ્રભુ એ લોકોને એવું કહે છે, અને જો આ મુદ્રા તૂટવા લાગી છે, અને મુદ્રા તૂટવા લાગી છે એટલે ખ્રિસ્ત વિરોધીનું રાજ્ય આવી ગયું છે.
અને અત્યારે આપણા સમાજની અંદર મોટા ભાગના સેવકો જે છે એક જુઠ્ઠો પ્રચાર કરી રહ્યા છે કે આપણું રેપ્ચર થઈ જશે, રેપ્ચર થઈ જશે, અને આ સમય આપણે નથી. પરંતુ જો આ વિપત્તિ કાળમાં પ્રભુ લોકોને એવો જવાબ આપે છે, હજુ બીજા ઘણા બધા લોકો છે જે લોકો તમારી પેઠે માર્યા જવાના છે, તે લોકોની સંખ્યા પૂરી ના થાય ત્યાં સુધી તમે થોડી વાર સુધી વિશ્રામ લો, તમે શાંતિ રાખો કે છે. એનો મતલબ એવો થયો કે વિપત્તિ કાળની અંદર ઈશ્વરના લોકો છે અને વિપત્તિ કાળની અંદર એ ખ્રિસ્ત વિરોધી ઘણા બધા લોકોને, પવિત્ર લોકોને મારી નાખશે એવું પ્રકટીકરણ 13મો અધ્યાય 7મી કલમમાં લખેલું છે. અને 15 અને 16મી કલમમાં એવું લખેલું છે કે જબરદસ્તી લોકોને કહેશે મૂર્તિ બનાવો, એની આરાધના કરો, અને જે મૂર્તિ ના બનાવે, આરાધના ના કરે એ લોકોને પણ મારી નાખાવશે. એટલું જ નહીં, એ પોતાની એક છાપ કાઢશે જે 17 અને 18મી કલમમાં લખેલું છે. અને કે જે એટલી છાપ ના લે કપાળ પર કે જમણા હાથ પર, તો કે છે એ લોકો કોઈ પણ જાતની લેવડ દેવડ ના કરી શકે. એનો મતલબ પ્રભુના લોકો એ સમયે છે અને એ લોકોની સતાવણી છે. અને પછીનો સવાલ છે ચોથો, કે 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે શું જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે? અને એનો જવાબ છે દેવનો મર્મ, જે 10મા અધ્યાયની 7મી કલમમાં લખેલો છે. અને મેં શરૂઆતમાં જ કીધું કે ઈશ્વરે જ્યારે 7 ગર્જના બોલીને ત્યારે યોહાન લખવા જતા હતા, પરંતુ ના પાડી દીધી. આને હું તમને વાંચીને બતાવું. પ્રકટીકરણનું પુસ્તક 10મો અધ્યાય 3જી કલમ. તેણે સિંહની ગર્જના જેવા મોટા સાદે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. હું તમને કીધું ને, અને હું વારંવાર કહેતો આવ્યો છું કે પ્રકટીકરણનું પુસ્તક એટલે જે લખ્યું છે એ છે નહીં, અને જે છે એ લખ્યું નથી. બહુ સમજવાની જરૂર છે. શું લખ્યું છે કે તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. બોલો, લખ્યું જ નહીં, કોઈ જગ્યાએ કશું લખ્યું જ નહીં, તો મુદ્રા શાની પર કરવાની? એ કોળિયું જોવામાં આવ્યું જેની પર 7 મુદ્રા હતી, એટલે અંદર લખેલું હતું તો મુદ્રા કરવામાં આવે ને, અને લખ્યું હતું તો ઓળ્યું હતું ને. તમે કશું લખ્યું જ નથી તો પુસ્તક જ નથી, પુસ્તક જ નથી તો પછી મુદ્રા કઈથી કરવાની? એનો મતલબ યોહાનને ખરેખર એવું કહેવામાં આવ્યું, તું લખ પણ મુદ્રા કરી નાખ, અત્યારે કોઈને કહીશ નહીં. અને પછી એ જ બાબતની વાત ઈશ્વરે શું કીધું ખબર કે 7મી કલમ હું તમને વાંચું. પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ, જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. એમના દાસ એટલે યોહાન. અને યોહાનને જે મર્મ જણાવ્યો કે તું લખ ખરો, પરંતુ મુદ્રા કર, અત્યારે ના બતાવીશ બધાને. પણ એ બધું ક્યારે પૂરું થશે? તો કે 7મા દૂતની વાણીમાં, એટલે 7મો દૂત જ્યારે વગાડવા મળશે ને ત્યારે બધું પૂરું થશે. હવે આ જ બાબત દાનિયેલને કહેવામાં આવેલી હતી, અને હું તમને બાઇબલમાંથી એ પણ કાઢીને તમને વંચાવું. દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 5મી કલમથી વાંચું છું. ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો તો જો બીજા 2 ઊભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજું નદીને પેલે કિનારે. જે માણસ શણના વસ્ત્રો પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો તેને કોઈએ પૂછ્યું, આ આશ્ચર્યનો અંત આવતા કેટલો વખત લાગશે? ત્યારે જે પુરુષ શણના વસ્ત્ર પહેરીને નદીના પાણી પર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચા કરીને સદા જીવનારના સમ ખાધા કે કાળો અને અડધા કાળ સુધીની તે મુદત છે. અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. મેં તે સાંભળ્યું પણ હું સમજ્યો નહીં. ત્યારે મેં પૂછ્યું કે હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે? તેણે કહ્યું કે હે દાનિયેલ, તું તારા રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. ના પાડી કે તું હમણાં કશું કરીશ નહીં અને કશું લખીશ નહીં. આ તો બધું મુદ્રિત કરવામાં આવેલું છે. એટલે દાનિયેલને પણ આ બાબત કહેવામાં આવેલી હતી. હવે ઈશ્વર એવું કહે છે કે આ મર્મ, એટલે દાનિયેલ કોણ હતા? પ્રબોધક. અને યોહાન એ ઈશ્વરનો દાસ.
તો કહે છે કે મેં જે મારા પ્રબોધકોને દાસને દેખાડ્યું છે ને એ બધું ક્યારે પૂરું થશે? તો કે 7મા દૂતની વાણીમાં. હવે સાતમો દૂત જ્યારે વગાડશે ને ત્યારે આ બધું જાહેર થશે કે એ શું કીધેલું અને શું મુદ્રિત કરવાનું કીધેલું ને અત્યારે બધાને બતાવવા ના પાડેલું એ ત્યારે ખબર પડશે. હવે હું તમને બાઇબલમાંથી વાંચીને બતાવું પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે. છેલ્લા 7 દૂત જોયા અને એ લોકોની પાસે 7 પ્યાલા હતા અને એમાં દેવનો કોપ એ પૂરો કરવામાં આવે છે. હવે પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને તેની 15મી કલમ. પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. છેક 11મા અધ્યાયની અંદર આ વાત લખવામાં આવી છે કે 7મા દૂતે વગાડ્યું, પણ 7મા દૂતે વગાડ્યું ત્યારે શું થયું ને એ બધું કશું જ નથી લખ્યું. પછી 12મો અધ્યાય આખો અલગ છે, 13મો અધ્યાય આખો અલગ રીતે લખવામાં આવે, 14મો 15મો અલગ રીતે લખવામાં આવે છે. પરંતુ 15મા અધ્યાયની શરૂઆતની અંદર મેં હમણાં તમને જેમ વાંચીને બતાવ્યું એ પ્રમાણે લખવામાં આવે. ફરી વાંચું 15મો અધ્યાય પહેલી કલમ. ત્યાર પછી આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જેવું, એટલે 7 દૂત તથા તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે. એટલે 7મા દૂતે વગાડ્યું ને ત્યારે 7 દૂત બીજા દેખાયા અને એ લોકોની પાસે છેલ્લા 7 અનર્થ હતા. અને પછી આગળ હું વાંચું છું તેની 7મી કલમ અને 8મી કલમ. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા, અને દેવના મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. આ 7મો દૂત આવે છે, વગાડે છે, ત્યારે 7 દૂતો દેખાય છે. એ 7 દૂતોને 7 અનર્થથી ભરેલા કટોરા પ્યાલા આપવામાં આવે છે. અને પછી 16મા અધ્યાયની અંદર લખેલું છે, પહેલી જ કલમ. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું કે તમે જાઓ અને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. આ પેલી જે 7 ગર્જના બોલી ને એ 7 ગર્જના આ 7 પ્યાલાની વાત બોલેલી હતી કે 7 પ્યાલા શું છે, અને એ વાત ત્યાં ના લખવામાં આવી 10મા અધ્યાયમાં. પણ શું કીધું કે 7મો દૂત જ્યારે વગાડશે ને ત્યારે આ બધું પૂરું થશે. તો 7મા દૂતે વગાડ્યું ત્યારે 7 બીજા દૂતો જોવામાં આવ્યા. એ લોકોને એક એક પ્યાલો આપવામાં આવ્યો જે દેવના અનર્થનો કોપનો પ્યાલો છે, અને એ લોકોને કહેવામાં આવ્યું કે તમે આ બધું રેડી દો. તો એ 7 કઈ વસ્તુ, કઈ ગર્જના હતી જે લખવા માટે ના પાડેલી? તો એમાંની પહેલી છે, આપણે વાંચીએ બીજી કલમ 16મા અધ્યાયની. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. ઘારું એટલે ગુમડું. એવું ભયંકર ગુમડું ને કે ત્રાસદાયક અને પીડાકારક. આ બહુ ભયંકર બાબત હતી. ઈશ્વર કીધું એ સમયે કીધું હમણાં ના બતાવીશ કોઈને. પણ જો એ વાત આપણે આગળ ખુલ્લી બી કરતી હતી, કારણ કે ના બતાવવાનું હોત તો ઈશ્વર કહેતો શું કામ. પછી બીજો પ્યાલો રેડવામાં આવે છે, ત્રીજી કલમ. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. એટલે સમુદ્ર મુર્દાના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. જો બધા સજીવ પ્રાણી એ મરણ પામ્યા. આખો સમુદ્ર, એ પહેલાં ત્રીજો ભાગ એનો થઈ ગયેલો હતો લોહી, પરંતુ આખો સમુદ્ર જ લોહી થઈ ગયું. હવે તમે વિચાર કરો, સમુદ્ર લોહી થઈ જાય એટલે એની અંદરનું બધું જ પ્રાણી મરી જાય. વહાણોમાં જે માણસો છે એ પણ બધા મરી ગયા. અને મરી જાય ને એટલે બધી લાશો કઈ આવે ઉપર સમુદ્ર પર તરવા લાગે. એની દુર્ગંધ કેટલી! પાણી લોહી થઈ ગયું હોય તો લોહીની પણ દુર્ગંધ કેટલી! માણસો કેવી રીતે રહી શકશે, કેવી રીતે જીવશે? બહુ ભયંકર બાબત છે. એટલે પ્રભુએ કીધું હમણાં ના લખીશ કે છે, પણ પ્રભુએ ખુલ્લું તો કર્યું જ છે. પછી ચોથી કલમ કહે છે, પછી ત્રીજાએ પોતાનું પ્યાલું
નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. બધું જ પીવાનું પાણી લોહી, બધું જ. આખી દુનિયામાં કોઈ જગ્યાએ પાણીનું ટીપું નહીં. ફક્ત જે લોકો ઈશ્વરમાં જીવતા હશે, જે લોકોની પાસે ઈશ્વરની મુદ્રા હશે, ફક્ત એ લોકોની પાસે જ પાણી. બાકી બધા પાણી વગરના લોકો લોહી પીવાનું એ લોકો એમ. પછીની 8મી કલમ વાંચું. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસ તો મોટી આંચથી દાઝ્યા. જ્યારે ચોથું પ્યાલું રેડવામાં આવશે ને, ત્યારે આ સુરતની ગરમી એટલી બધી વધી જશે, જે અત્યારે 42, 43 કે 47, 48 સુધી જાય છે ને, એ 55, 60 સુધી પહોંચે છે ને. કોઈના એસી કામ નહીં કરે, પંખાની તો વાત જ નહીં કરવાની. આટલી ગરમી કોને લાગશે? જેની પાસે દેવની મુદ્રા નથી ને એ લોકોને. પછી 10મી કલમ વાંચું છું. પછી 5માએ પોતાનું પ્યાલું સ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો, અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી. એવો અંધકાર છવાઈ જશે ને કે માણસ પોતે પોતાને નહીં જોઈ શકે. અને અંધારું હોય ને એમાં માણસ ગાંડો થઈ જાય. એવો ગાંડો થઈ જશે કે પોતાની જીભ કરડશે. એવા જીભ કરડશે એટલે કે પોતે પોતાને ખાશે, એવી વાત છે. પછી 12મી કલમ કહે છે, પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે ફરાત પર રેડી દીધું. એટલે આ ફરાત નદી છે ને આખી સુકાઈ જશે. અને એ બાજુથી જે લોકો પ્રભુ સાથે લડવા માટે આવનાર છે, એ લોકોના માટે એક રસ્તો ખુલ્લો થશે. પરંતુ ઈશ્વર પોતાના લોકોને એવું કહે છે, હું તમને વાંચીને બતાવું. 15મી કલમ જુઓ. હું ચોરની પેઠે આવું છું. જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગો ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. વિચાર કરો. આજ્ઞા પાલનના વસ્ત્રોથી નગ્નતાની લાજ ઢાંકવી પડશે. બાકી અંજીરના પાત્રા કશું નહીં કરી શકે, ચામડાના વસ્ત્રો પણ કશું નહીં કરી શકે. આજ્ઞા પાલનના વસ્ત્રો આપણા જીવનમાં હોવો છે. અને પછી છેલ્લે લખેલું છે 17મી કલમ, પછી 7માએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું. એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યાસનમાંથી થઈ, અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થઈ. વળી મોટો ધરતીકંપ થયો, અને એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. 8 ને 9 તો તમે સાંભળ્યા છે. આ 15-20નો ધરતીકંપ થશે. મોટા નગરના 3 ભાગ થઈ ગયા, અને રાજ્યોના નગરો પડ્યા, અને દેવને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષરસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો અને પહાડોનો પત્તો લાગ્યો નહીં, અને આકાશમાંથી માણસો પર આશરે 1 મણના મોટા કરા પડ્યા. અને કરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી, કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે. 1 મણના કરા પડ્યા. આ 1 મણ જે છે ને, એ ફક્ત ગુજરાતીમાં જ 20 કિલો છે. બાકી બીજી બધી ભાષામાં 1 મણ એટલે 40 કિલો થાય છે. અને બાઇબલ ખાલી ગુજરાતી ભાષા માટે નથી લખવામાં આવ્યું. એનો મતલબ આ કરા જે છે ને 20 કિલોના નહીં હોય, પરંતુ આ કરા 40 કિલોના છે. આ 7 વિપતો એટલી બધી ભારે હતી કે ઈશ્વરે એ સમય કીધું કે ભાઈ તું લખીશ જ નહીં. પણ પાછું શું કીધું? મુદ્રા કર. એનો મતલબ લખવાનું છે. અને પછી ધીરે ધીરે જાહેર કર્યું કે 7મો દૂત વગાડશે ને ત્યારે હું જાહેર કરીશ. એ દેવનો મર્મ 7ના દૂતની વાણીમાં પ્રગટ થયો. આજે એ જે વાણી ઈશ્વરે લખવાની ના પાડેલી કે મુદ્રા કરવાનું કીધેલું, એ શું છે એનો ભેદ આજે મેં પણ પવિત્ર આત્માથી તમારા આગળ ખોલીને મૂકેલો છે. બહુ ભયંકર વિપત્તિઓ છે. ઈશ્વરને જીવન સમર્પિત કરી દો અને ઈશ્વરના માર્ગમાં આગળ વધો. પછીનો પ્રશ્ન છે, તેઓના કોપનો કેવો દાડો આવ્યો છે અને કોનાથી ઊભો રહેવાય? અને જવાબ છે, મોટો દાડો આવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થવાનું હતું, એના અણસાર હજુ દેખાયા. આકાશમાં હલચલ થઈ, અને નીચે પૃથ્વી પરથી લોકોએ જોયું, અને બધા ભાગ્યા પહાડો પાસે. લોકો ગુફાઓમાં ભરાઈ ગયા. એ પહાડ અમારી પર પડ, અમારી પર પડ, અમને મારી નાખ, અમને દાબી દે, કચડી નાખ. પણ પેલો રાજ્યાસન પર જે બેઠેલો છે અને જે હલવાન છે, એટલે કે બાપ અને બેટા, પિતા પરમેશ્વર અને પ્રભુ શું, એમના કોપથી અમને બચાવો કે છે. બહુ મોટો દાડો આવ્યો છે. અમારી હાલત ખરાબ થઈ જશે. અત્યાર સુધી અમે નહોતા માનતા, અમે ખ્રિસ્તીઓને સતાવ્યા, અમને લોકોને માર્યા, અમે આમ કર્યું તેમ કર્યું. આજે લોકોનો કોપનો દાડો આવે છે. બચાવો અમને. કોણ બચાવે લોકોને? એટલે પ્રભુમાં વળગી રહો. ઈશ્વર આપણો પણ બદલો લેનાર છે. પછીનો પ્રશ્ન છે, તે તારાનું નામ કડવાદોના છે, અને તેથી શું કડવાદોના રૂપ થયો?
અને એનો જવાબ છે પાણીનો ત્રીજો ભાગ. કડવા દોના એટલે કે પાણી કડવું થયું, એટલે ખરેખર ટેસ્ટમાં કડવું નહીં. બાઇબલ કહે છે પાણી પીવાથી ઘણા બધા લોકો મરી ગયા. અકડવું પાણી કોઈ પીએ? પણ આ છે એવું કડવું પાણી નહોતું, ઝેરીલું પાણી હતું. અને કોઈને ઝેરનો અણસાર શુદ્ધ ના આવ્યો. અને જેટલા લોકોએ પીધું એ બધા મરવા લાગ્યા ઝેરથી ટપોટપ. અને માટે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું પાણી ઝેરવાળું ના હોય એવું જીવન જીવીએ. પછીનો પ્રશ્ન છે એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા શાનાથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો? અને એનો જવાબ છે અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી. હવે જો અગ્નિ ક્યારે થાય, ધુમાડો ક્યારે થાય, તો એ 3 વસ્તુ લખવામાં આવી છે. ધુમાડો શાનાથી થાય? આગથી થાય. આગ શાનાથી થાય? તો ગંધકથી થાય. તો જે પ્રમાણે ગંધક સદોમ અને ગોમોરામાં પડેલી, એ પ્રમાણે છેલ્લા સમયમાં છે ને બધી મિસાઇલો હા અને તે ને બધું ફૂટાફૂટ થશે. બની શકે પરમાણુ બોમ્બ ફૂટશે, ભયંકર યુદ્ધો થશે. અને એના કારણે એ આગ, ધુમાડો અને ગંધકથી એટલે યુદ્ધોથી માણસોનો ત્રીજો ભાગ એટલે કે 200 કરોડ લોકો મૃત્યુ પામશે. ભયંકર હાલત છે. ઈશ્વરમાં રહેવું બહુ જ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે જીવનના પાણીના જરાઓ પાસે તેઓને કોણ દોરી લઈ જશે? અને એનો જવાબ છે હલવાન. અને હલવાન એટલે પ્રભુ ઈસુ. જે લોકો સ્વર્ગમાં પહોંચી ગયા એ લોકોને દોરનાર ફક્ત પ્રભુ ઈસુ છે. પછીનો પ્રશ્ન છે શું લઈને તેને ખાઈ ગયો? તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું. અને એનો જવાબ છે નાનું ઓળિયું. નાનું ઓળિયું એટલે આજની ભાષામાં હું તમને કહું તે પુસ્તક. અને પુસ્તકની અંદર બધી વિપત્તિઓ લખવામાં આવેલી હતી. જે આપણે સતાવનાર હતા એ લોકોની સાથે ઈશ્વર જે બદલો લેવાનો છે એ લખેલું હતું. અને આવું બધું સાંભળે કે આપણે ઈશ્વર બદલો લેવાનો ત્યારે કેટલું સરસ લાગે. અને એટલે એને મોંમાં મધ જેવું મીઠું લાગ્યું કે સારું, ઈશ્વર અમારો બદલો લઈ રહ્યા છે. અને પછીનો પ્રશ્ન છે કોણે વગાડ્યું? ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો કે છે. અને એનો જવાબ છે ચોથા દૂતે. ચોથા દૂતે જ્યારે વગાડ્યું ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્ર અને તારાના ત્રીજા ભાગ પર પ્રહાર થયો અને લોકો અંધકારમય થઈ ગયા. અને આખા સંસાર પર 33.33% ભાગ એ અંધકારમય થયો. એટલે કે સૂરજની રોશની એટલી ઓછી થઈ ગઈ. આ બધી વિપત્તિઓ ભયંકર છે, પરંતુ એમાંથી બચવા માટે આપણી પાસે એક રસ્તો છે. અને રસ્તો એ છે કે તમારી પાસે ઈશ્વરની મુદ્રા હોવી જોઈએ. અને જો એ મુદ્રા છે તમારી પાસે તો તમે બચી શકશો. એ મુદ્રા કેવી રીતે પ્રાપ્ત કરવી? તો એના માટે તમારે સાચું બાપ્તિસ્મા લેવાની જરૂર છે. અને સાચું બાપ્તિસ્મા લેશો તો તમારા પાપ માફ થશે, તમારા માટે પ્રેરિત પ્રાર્થના કરશે તો તમને પવિત્ર આત્મા મળશે. તમે પવિત્ર આત્મામાં બની રહેશો તો આ મુદ્રા તમારી પર વાગશે અને તમે આકાશ રાજ્યના વારસદાર બનશો. તો આ રીતે પ્રશ્નો જવાબ તમે આપો છો, બહુ સારી વાત છે. બીજાને પણ તમે જોડી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.